હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ આલુ પરોઠાની રેસીપી. તો એ માટે સૌથી પહેલા આપણે અહીંયા જરૂર મુજબ લોટ લઈ લેશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરી આપણે બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે આમાં 2 ડોકલી તેલ એડ કરીશું. પછી આપણે આને બરાબર મિક્સ કરી લેશું. આ રીતે આપણે મિક્સ કરી થોડું પાણી એડ કરતા જઈ અને થોડો કડક લોટ બાંધી લેશું. આપણે જે રોટલીનો નોર્મલ બાંધીએ છીએ એના કરતાં થોડો આપણે કડક લોટ બાંધવાનો છે. આ રીતે આપણે કડક લોટ બાંધી લેવાનો છે. અને હવે આપણે તેમાં સેજ તેલ લઈ અને તેને કેળવી લેશું. પણ લોટ બાંધતી વખતે અત્યારે એટલી વાત ધ્યાનમાં રાખવી કે જેટલો લોટ આપણે વધારે કેળવશું એટલી જ આપણે જે આલુ પરોઠા છે તે સોફ્ટ બનશે. એકદમ આમ બરાબર આપણે આ રીતે કેળવી લેવાનું છે. આ રીતે પ્રેસ કરતા જઈએ એકદમ. આપણે આ રીતે એકદમ થોડો કડક લોટ બાંધી અને બરાબર કેળવી લીધો છે. હવે આપણે આને ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું. લોટનો 10 મિનિટ રેસ્ટ આપણે આપીએ ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું. તેના માટે ગેસ ચાલુ કરીશું. તેના પર એક કઢાઈ રાખીશું. અને અહીંયા આપણે 1.5 ચમચી તેલ એડ કરી લેશું. અહીંયા આપણે વધારે તેલ એડ કરવાનું નથી. આપણે ફક્ત 1.5 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા મરચાં છે જે 2 નંગ મરચાં છે, 2 ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું. ગેસની આંચ ધીમી કરી લેશું. અહીંયા 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરીશું. આપણે અહીંયા જે મસાલો છે તેના ભાગનું મીઠું એડ કરીશું જેથી આપણી ડુંગળી છે તે જલ્દીથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ચડવા દેશું. આપણી ડુંગળી છે તે ચડી ગઈ છે. હવે અહીંયા આપણે બધા મસાલા એડ કરીશું. એ માટે સૌથી પહેલા આપણે કાશ્મીરી લાલ મરચું લેશું. તે 2 ચમચી એડ કરી લેશું. અડધી ચમચી ખાંડ એડ કરીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી લેશું.
થોડી હિંગ એડ કરીશું. મીઠું આપણે એડ કરી લીધું છે પહેલા, એટલે મીઠું એડ કરવાનું નથી. અને આ રીતે આપણે બરાબર તેને મિક્સ કરી લેશું. હવે આપણે અહીંયા લીંબુનો રસ એડ કરીશું. એક લીંબુ મેં લીધું છે. પછી અહીંયા બટેકા બાફી અને મેં મેશ કરી લીધા છે તે એડ કરીશું. બટાકા બાફી અને તેને બરાબર મેશ કરી લેવાના છે, જેથી પરોઠા બનાવવામાં આપણને આસાની રહે અને આપણો પરોઠો છે તે ફાટે કે તૂટી ન જાય. હવે અહીંયા બટાકાના ભાગનું આપણે મરચું એડ કરીશું. હજી આપણો લોટ આવશે એટલે આપણે આ થોડું તીખું બનાવવાનું છે. અને અહીંયા આપણે થોડો આમચૂર પાવડર આવે છે તે એડ કરી લેશું. તે એડ કરી અને આપણે બધું છે મિશ્રણથી બરાબર મિક્સ કરી લેશું. મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને કોથમીર એડ કરી લેશું. આપણે આ બધું ફરીથી મિક્સ કરી લેશું. હવે આપણે જે લોટ હતો તે 10 મિનિટ રેસ્ટ માટે મૂક્યો હતો તે પણ 10 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસ ચાલુ કરી અને આપણે પેન રાખી લેશું. અને અહીંયા આપણે મિશ્રણ પણ મેં મિક્સ કરી અને ઠંડુ થઈ ગયું છે. આપણે ગરમ મિશ્રણ લેવાનું નથી. હવે અહીંયા આપણે લોટમાંથી મીડિયમ સાઈઝનો લુવો લઈ લીધો છે. આપણે તેને થોડોક વણી લેશું. આ રીતે આપણે મીડિયમ સાઈઝનો વણી લેવાનો છે. પછી આપણે આ રીતે પીછીની મદદથી આપણે તેના પર થોડું ઘી લગાવી દેશું અને જે આપણે તવી મૂકી હતી તેના પર ઘી લગાવી લેશું. જો તમારે ઘી ન લેવું હોય તો તમે તેલ લઈ શકો છો. પછી આપણે આ રીતે લોટનો મીડિયમ સાઈઝનો લુવો કરી લેશું અને પરોઠા પર રાખી દેશું. તમે જોઈ શકો છો. પછી આપણે એને આ રીતે કરતા જઈ અને પેક કરી લેશું. આ રીતે આપણે બરાબર પ્રેસ કરી લેવાનું છે જેથી તે ખુલી ન જાય. અને આ રીતે આપણે હાથેથી દબાવતા જઈ મીડિયમ સાઈઝની રોટલી બનાવી લેશું. પહેલાં આપણે આ રીતે હાથથી બનાવવાની છે જેથી તે મસાલો છે તે નીકળી ન જાય. પછી આપણે થોડું અટામણ લઈ અને એકદમ ફોરા હાથે તેને રોટલી તૈયાર કરી લેશું. આપણે એકદમ મુલાયમ હાથે રોટલી વણવાની છે. આપણે તેને ભાર આપવાનો નથી. આ રીતે આપણો પરોઠો તૈયાર કરી લેશું. પછી જો આપણો પરોઠો ફાટ્યો નથી, એકદમ સરસ બન્યો છે. હવે આપણે તેને કઢાઈમાં એડ કરી લેશું.
જે આપણે તવી લીધી છે તેમાં એડ કરી લેશું. અને ઘી આપણે તેને ઉપરથી ઘી લગાવી લેશું. પછી એક બાજુ ચડી જાય એટલે આપણે બીજી બાજુ પણ ઘી લગાવી લેશું. તમે જો આવી રીતે તમારે નોનસ્ટિક પેન ન હોય તો તમે એકદમ રોટલી બનાવો તે તવી પણ લઈ શકો છો. પણ કાં તો પહેલાં એના પર તમારે બ્રેડ આવે છે તે ઘસી લેવાની છે, કાં તો પછી આપણે સાદો પરોઠો આવે છે તેલવાળો તે બનાવી લેવાનો છે. એટલે એ તવી પણ એકદમ નોનસ્ટિકનું કામ કરશે. આ રીતે આપણે હવે આ બાજુ પણ ઘી લગાવી લેશું. તમે ઘી ન ખાતા હોય તો તેલમાં પણ બનાવી શકો છો, પણ ઘીમાં આ પરોઠાનો સ્વાદ સારો આવે છે. આપણો આલુ પરોઠો એક બાજુથી થઈ ગયો છે. હવે એને મેં બીજી બાજુ રાખ્યો છે થવા. તો મેં આ ટ્રીપ્સ કીધી એ બધી ફોલો કરી તમે આલુ પરોઠો બનાવશો તો તે ટેસ્ટમાં પણ સારો બનશે અને ક્યારેય તમારો આલુ પરોઠો છે તે ફાટશે નહીં, કે સાઈડને કિનારેથી પણ મસાલો નીકળશે નહીં. તો તૈયાર છે આપણો આલુ પરોઠો, જે તમે દહીં લસણવાળી ચટણી, છાશ કે પછી અથાણા સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.